કરોડો રૂપિયાની લાલચો આપવામાં આવે છે। મને પણ અનેક ઓફરો અન્યોન ચહેરા દ્વારા કરવામાં આવી છે। એટલે હકાભાના જે બ્લેમ છે એ એની જગ્યાએ છે ને એથી મોટા બ્લેમ હજી આવશે આ આંદોલનને તોડવા માટેના કે સરકાર દ્વારા તમારું એન્કાઉન્ટર પણ થઈ શકે છે, આવી ધમકીઓ આપવામાં આવી છે। મારા ઉપર ખોટા કેસ દાખલ થઈ શકે છે અને મારા ઉપર હત્યાનો પ્રયાસ પણ થઈ શકે છે। વાયરલ ઓડિયોમાં મારો અવાજ નથી આવી વાત નિલેશ એરવાડિયાએ કરી છે। એસપીને મળીને પોલીસ પ્રોટેક્શન માંગવાની પણ નિલેશ એરવાડિયાએ જાહેરાત કરી છે। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। સમાચારમાં વિગતવાર વાત કરીએ તો જેતપર ઉપવાસી નિલેશ એરવાડિયાના હવે ગંભીર આક્ષેપો પણ સામે આવ્યા છે। પર્દાફાશ થયા બાદ નિલેશ એરવાડિયાએ લૂલો બચાવ કર્યો છે। નિલેશ એરવાડિયાએ બચાવ માટે ઘસાયેલું બહાનું બતાવ્યું છે। વાયરલ ઓડિયોમાં મારો અવાજ નથી આવી વાત નિલેશ એરવાડિયાએ કરી છે। સાથે ખોટા ઓડિયોથી આંદોલનને નુકસાન પહોંચાડ્યું હોવાનો પણ દાવો કર્યો છે। આંદોલન તોડવા પર સરકાર પ્રયાસ કરી રહી છે આવો પણ નિલેશ એરવાડિયાએ દાવો કર્યો છે। સાથે એવી પણ વાત કરી છે કે મને મારી નાખવાની ધમકીઓ મળી રહી છે, આવી વાત નિલેશ એરવાડિયાએ કરી છે। એસપીને મળીને પોલીસ પ્રોટેક્શન માંગવાની પણ નિલેશ એરવાડિયાએ જાહેરાત કરી છે। વાયરલ ઓડિયો મામલે નિલેશ એરવાડિયાએ હવે ખુલાસો કર્યો છે, ત્યારે ધમકીઓ વચ્ચે સુરક્ષાની માંગ સાથે એસપીને રજૂઆત નિલેશ એરવાડિયા કરવાના છે। જેતપર આંદોલન હવે વધુ ગરમાયું છે। નિલેશ એરવાડિયાના નિવેદનથી ચર્ચાઓ જેતપરમાં તેજ બની છે। હકાભાઈએ જે બ્લેમ કર્યો છે એવા બ્લેમ તો આ આંદોલનને તોડવા માટેના અનેક આવવાના છે। કારણ કે છેલ્લા 10 દિવસથી અન્યોન ચહેરાઓ, માફિયાઓ ભારતીય જનતા પાર્ટી દ્વારા આ આંદોલનને તોડવા માટે, વીખવા માટે ઉતારી દીધા છે। કરોડો રૂપિયાની લાલચો આપવામાં આવે છે। મને પણ અનેક ઓફરો અન્યોન ચહેરા દ્વારા કરવામાં આવી છે। પહેલાં 2-5 કરોડથી ચાલુ થઈ હતી, આજે 20-25 કરોડ સુધી પહોંચી છે। આ ઓફરો નહીં સ્વીકારાતા ત્યારબાદ ભાગ ધમકીઓ પણ આવી છે કે જોઈ લેશું, આમ કરી નાખશું, ટાંટિયા તોડી નાખશું। ત્યારબાદ એવી વાત મારી નાખવાની અન્યોન ચહેરા દ્વારા વારંવાર ભાગ ધમકીઓ પણ આપવામાં આવી છે। આપના મીડિયા માધ્યમથી મેં ઘણી બધી ચેનલોમાં આજથી 5 દિવસ પહેલાં આ મેસેજ આપેલો છે કે મને એન્કાઉન્ટર કરવાની છેલ્લે કે સરકાર દ્વારા તમારું એન્કાઉન્ટર પણ થઈ શકે છે, આવી ધમકીઓ આપવામાં આવી છે। એટલે આજે ગુજરાતના તમામ ખેડૂતોનું જે સમર્થન મળી રહ્યું છે, સરકારશ્રીમાં પ્રેશર થયું છે અને કાલે જ કેબિનેટમાં આની ચર્ચા થઈ છે અને મૌખિક કાલે જ કૃષિ મંત્રીએ રજૂઆત કરી છે। એટલે ક્યાંક ને ક્યાંક સરકાર આ ઉપવાસ છાવણીથી, કિસાન આંદોલનથી દબાણી છે અને દેવા માટે મજબૂર થઈ છે। તો એમને ન્યાય આપવાની મનસા હોવાથી, કારણ કે ભારતીય જનતા પાર્ટીએ આજ સુધી કોઈને કંઈ પીરસ્યું જ નથી, એટલે એને આપવું નથી એવી મનસા એની સ્પષ્ટ થાય છે। એ આ આંદોલન તોડવા માટેના તમામ સામદંડ ભેદની નીતિ અપનાવી રહી છે। આવનારા સમયમાં આથી પણ મોટા બ્લેમ થઈ શકે છે। મારા ઉપર ખોટા કેસ દાખલ થઈ શકે છે અને મારા ઉપર હત્યાનો પ્રયાસ પણ થઈ શકે છે। તો ટૂંક સમયમાં જ હું મોરબી એસપી સાહેબને મારા પ્રોટેક્શન માટે હું આજે જ બપોર પછી પ્રોટેક્શન માટેની અરજી કરવાનો છું અને મારું પ્રોટેક્શન માંગવાનો છું। કરશે બધી વાતો, એ પુષ્ટિ કરી શકે છે, એફએસએલ કરી શકે છે। આજે વાત કોઈ ગોળ ગોળ થઈ હોય, હકાભાઈએ વાત કરી હોય કે હું ક્યાંયથી દાન ભંડોળ લઈ આવું કે પાર્ટીમાંથી પૈસા લઈ આવું અને આપણે આ ખેડૂત આંદોલનમાં વાપરી નાખશું, એને પાઘડી પહેરવી હતી અને મોટું થવું હતું, આ ગામની સમિતિને સાથે લઈ જઈને સરકારમાં સમાધાન કરાવવું હતું। તો આ સમિતિની માગણીઓ હતી કે ભાઈ અમારી 3 માગણીઓ છે। હકાભાને પણ કીધું કે આ 3 માગણીઓ તમે લેખિતમાં લઈ આવો, પણ હકાભાને ડાયરો કરવા બોલાયા હતા, મેં જ બોલાયા હતા। પણ હકાભાને
જેમાં તમે કહો છો કે 1 કરોડ તમારા ને 1 કરોડ મારા, એ વાતનું શું કહેશો? વાત હું એ જ કરું છું કે હકાભાને ડાયરો કરવા માટે આમંત્રણ મેં આપ્યું હતું, એ ડાયરો કરવા માટે આપ્યું હતું. હકાભાએ સ્વૈચ્છિક સમર્થન જાહેર કર્યું છે. અમે કોઈએ નથી કીધું કે તમે અમને સમર્થન આપો. હકાભા રંગમાં આવી ગયા, પબ્લિક જોઈ અને એને જાહેરાત કરી કે મારું ખેડૂતોને સમર્થન છે. જો ખેડૂતોને સમર્થન હોય તો આવા કાવા દાવા ના કરવાના હોય, ખેડૂતોની પીડા સમજવાની હોય અને પાઘડી પહેરી અને આગેવાની લેવાની જીદ ના કરવાની હોય. હવે એની જીદ હતી કે આ સમિતિને લઈને હું સરકારમાં જાઉં, આગેવાની લઉં અને વરબાપ બનું. તો સીધી ક્યાંય પણ થાળી તૈયાર મળતી નથી. હોટલમાં મળે પૈસા દઈને, બાકી જમવાની થાળી બનાવવી હોય તો એના માટે મહેનત કરવી પડતી હોય છે. એટલે હકાભાના જે બ્લેમ છે એ એની જગ્યાએ છે ને એથી મોટા બ્લેમ હજી આવશે આ આંદોલનને તોડવા માટેના. ઓડિયો માટે તમે શું કહેશો? જેમાં એ એફએસએલ કરી શકે છે, એફએસએલ કરી શકે છે, કેસ કરી શકે છે. મને મારી નાખવાની ધમકીઓ આપવામાં આવી છે અને મારી પાસે ઓડિયો નથી, કારણ કે હું કોઈ દિવસ કોઈ પણ વ્યક્તિના રેકોર્ડિંગ કરતો નથી. એ હકાભાનો વિષય છે, તમે હકાભાને જઈને પૂછો. અવાજ તમારો નથી? મારો અવાજ નથી, એની હું જવાબદારી સાથે કહું છું. ખેડૂત ભાઈઓ છે એ ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે ને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.